ઓકે, એની મારી ઈચ્છા હતી કે એકથી ત્રણેક કલમ વાંચીએ, પણ જોઈએ હવે. સો દાનિયેલનું પુસ્તક એનો 9મો અધ્યાય તમે ખોલશો ને જો આપ લોકોએ ખોલ્યો હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ ને આપણો કરાર તાજો કરતા બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. માદીઓના વંશના અહાસ્વેરોસ રાજાનો દીકરો દાર્યાવેશ, જે ખાલદીઓની શહેનશાહતનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં, તેની કારકિર્દીના પહેલા વર્ષમાં હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી તે પ્રમાણે યરૂશલેમની પાયમાલી થતા સુધીની મુદતના 70 વર્ષો વિશેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી સમજો. હું ઉપવાસ કરીને, ટાટ ઓળીને તથા રાખ ચોડીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો. મેં મારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી અને પાપ કબૂલ કરીને કહ્યું. અને અહીં આગળ દાનિયેલ જે પાપ કબૂલાતની પ્રાર્થના કરે છે, હું માનું છું કે આપણે ઓછામાં ઓછી અઠવાડિયામાં એકવાર વાંચવી જોઈએ. હે પ્રભુ, તમારા પર પ્રેમ રાખનારાઓ પર તથા તમારી આજ્ઞાઓ પાળનારાઓ પર કરાર પાડીને દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર, અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે અને બંધ કર્યું છે. તમારા સેવક પ્રબોધકો કે જેઓ તમારે નામે અમારા રાજાઓને, અમારા સરદારોને, અમારા પિતૃઓને તથા દેશના સર્વ લોકોને બોધ કરતા હતા, તેઓનું અમે સાંભળ્યું નથી. હે પ્રભુ, ન્યાયપણું તો તમારું છે, પણ આજની જેમ મુખ પરની શર્મિંદગી તો અમારી છે. એટલે યહૂદિયાના માણસોની તથા યરૂશલેમમાં રહેવાસીઓની તથા તમારી વિરુદ્ધ પોતે કરેલા અપરાધને લીધે, એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને હાંકી કાઢ્યા છે, તે સર્વ ઇસ્રાયેલીઓ છે. હે પ્રભુ, મુખની શર્મિંદગી અમારી, અમારા રાજાઓની, અમારા સરદારોની તથા અમારા પિતૃઓની છે, કેમ કે અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે. દયા તથા ક્ષમા અમારા ઈશ્વર પ્રભુની છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ બળવો કર્યો છે. યહોવા અમારા ઈશ્વરની વાણીને ન માનતા તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકની મારફતે અમને બતાવ્યા, તે પ્રમાણે અમે ચાલ્યા નથી. હા, સર્વ ઇસ્રાયેલે ભટકી જઈને તમારી વાણી માની નહીં અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે ઈશ્વરના સેવક મૂસાના નિયમ શાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ વરસાવવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલા વચનો તેમણે પરિપૂર્ણ કર્યા છે. કેમ કે યરૂશલેમ પર જે વિપત્તિ પાડવામાં આવી છે, તેવી વિપત્તિ આખા આકાશ નીચે કોઈ સ્થળે પડી નથી. મૂસાના નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સર્વ વિપત્તિ અમારા પર આવી પડી છે. તો પણ અમારા ન્યાયથી ફરવા માટે તથા તમારું સત્ય સમજવા માટે અમે હજી સુધી અમારા પ્રભુ પરમેશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી. એ માટે યહોવા યોગ્ય સમય જોઈને એ આપત્તિ અમારા પર લાવ્યા છે, કેમ કે અમારા ઈશ્વર યહોવા પોતે જે કરે છે તે સર્વ કામો ન્યાયયુક્ત છે અને અમે તેમની વાણી માની નથી. હવે હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસ્ર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે. હે પ્રભુ, કૃપા કરીને તમારા સર્વ ન્યાયી કૃત્યો પ્રમાણે તમારો કોપ તથા તમારો ક્રોધ તમારા યરૂશલેમ નગર પરથી, એટલે તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારા પાપોને લીધે તથા અમારા પિતૃઓના દુરાચારને લીધે યરૂશલેમ તથા તમારા લોકો અમારી આસપાસના સર્વની નજરમાં નિંદા પાત્ર થયા છે.
માટે હવે હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્ર સ્થાન ઉપર પ્રભુની ખાતર તમારી કૃપા દ્રષ્ટિ પડવા દો. હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો, તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો, કેમ કે અમે અમારી અરજો અમારા પોતાના ન્યાયી કૃત્યોને લીધે તો નહીં, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ. હે પ્રભુ સાંભળો, હે પ્રભુ ક્ષમા કરો, હે પ્રભુ લક્ષ આપો અને આ અમારી અરજ ફળીભૂત કરો, વિલંબ ન કરો. હે મારા ઈશ્વર, તમારી પોતાની ખાતર એ પ્રમાણે કરો, કેમ કે તમારા નગરનું તથા તમારા લોકોનું નામ તમારા નામ પરથી પડેલું છે. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસજો. થેન્ક યુ. અત્યાર સુધી સ્વપ્નો, દર્શનો, ખુલાસાની વાત કરી અને 9મા અધ્યાયમાં આખો માહોલ બદલાયેલો લાગે છે. પણ એનું કારણ છે, આપણે શીખ્યા હતા એ પ્રમાણે દાનિયેલના પુસ્તકમાં કુલ 12 અધ્યાયો આવેલા છે. એમાંથી 1 થી 6 અધ્યાય જે છે એ ઐતિહાસિક બનાવોના અધ્યાયો છે, કે જેમાં નબુખાદનેસર રાજા યહૂદા અને યરૂશલેમ પર હુમલો કરીને છેવટે લોકોને બંદી બનાવીને બાબેલમાં લઈ જાય છે. ત્યારથી દાનિયેલનું પુસ્તક, એનો પહેલો અધ્યાય શરૂ થાય છે, આપ લોકો જાણો છો. અને એ સમયે નબુખાદનેસર રાજાના સમયમાં અને ત્યાર પછી છેલ્લો રાજા જે બેલશાસ્સાર થઈ ગયો, એના સમયમાં જે બનાવો બન્યા, વિશેષ કરીને આ દાનિયેલ અને એના મિત્રોના અનુસંધાનમાં, નબુખાદનેસરને આવેલા સ્વપ્નોના અનુસંધાનમાં, એ સગળી બાબતો જે ઐતિહાસિક બાબતો છે એ 1 થી 6 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. પણ 7 થી 12 જે અધ્યાય છે એ ઇન અ વે ડાયરી છે. ડાયરી એટલે દાનિયેલે લખી છે, જે 1 થી 6 અધ્યાયમાં એણે વર્ષો પસાર કર્યા. બેલશાસ્સાર પછી દારિયસ રાજા, દારિયાવેશ આવે છે, માદીઓનો રાજા. એ સમયગાળા દરમિયાન દાનિયેલને જે દર્શન થયા એની એણે ડાયરી લખી છે, અને એ 7 થી 12 અધ્યાયમાં આપણને મળે છે. આપણે શીખ્યા હતા કે બેલશાસ્સાર ઓલરેડી દાનિયેલના 5મા અધ્યાયમાં છેલ્લા ભાગમાં મરણ પામે છે. યસ ઓર નો? અને એની જગ્યાએ દારિયાવેશ રાજા થાય છે, દારિયસ રાજા થાય છે. આ શીખેલા. પણ તમે જો 7મો અધ્યાય, 8મો અધ્યાય ને વાંચો તો હજી એ દારિયાવેશની વાત કરે છે, એ બેલશાસ્સારની પણ વાત કરે છે. યસ ઓર નો? એનો અર્થ કે જે પતી ગયું છે એને યાદ કરીને એ લખે છે ડાયરી, કે આવું બન્યું હતું, આવા સ્વપ્ન, આવું દર્શન મને થયું હતું, અને તેથી એ એની નોંધ છે. એ યાદ રાખજો તમે. હવે જ્યારે આ 9મો અધ્યાયની વાત કરે છે ત્યારે દારિયાવેશ રાજાની યાદ કરે છે. તમે જો એ શું કહે છે 9મા અધ્યાયની પહેલી કલમમાં? માદીઓના વંશના અહાસ્વેરોસ રાજાના, જે રાજાનો દીકરો હતો, એના દારિયાવેશ, જે ખાલદીઓની શહેનશાહનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં જે બન્યું એ લખે છે. એની ડાયરી છે. અને વલાવ યાદ રાખો કે ઈસવીસન પૂર્વે 605માં દાનિયેલને નબુખાદનેસર બાબેલમાં લઈ જાય છે, અને ઈસવીસન પૂર્વે 539માં દારિયાવેશ રાજા થાય છે, ખાલદીઓનું રાજ્ય ખલાસ થાય છે. એટલે ઓલમોસ્ટ 67 વર્ષ દાનિયેલ અને એના મિત્રો એ બાબેલની ગુલામીમાં છે જ. જે સ્કોલરો કહે છે કે લગભગ 13, 14, 15 વર્ષનો હશે
જુવાન, ત્યારે એને બંદી બનાવીને લઈ ગયેલા, કારણ કે જે ક્રીમ હતું એ લઈ ગયેલા એ લોકો. અને તેથી એમાં તમે આ 67 વર્ષ જેટલું ઉમેરી દો તો અત્યારે દાનિયેલની ઉંમર ઓલમોસ્ટ 82 છે. અને જ્યારે દારિયાવેશે દાનિયેલને સિંહોના બીડમાં નાખ્યો ત્યારે પણ એની ઉંમર એટલી જ હતી. આપણને એમ કે જુવાન દાનિયેલને નાખ્યો હશે, ન, he was very old, more than 81, 82. સો આ સમજવાની જરૂર છે, કારણ કે આ ડાયરી એ યાદ કરીને લખે છે. જે 9મો અધ્યાય છે, તમે વાંચ્યો હશે કે નહીં હું જાણતો નથી, એ પણ 9મો અધ્યાય આખો તમે વાંચો તો એ બેઝિકલી 3 ભાગમાં વહેંચાયેલો છે. તમે હવે જઈને ઘરે એનો સ્ટડી કરો એટલે હું તમને મદદ કરું છું. 3 ભાગમાં વહેંચાયેલો છે. 1 થી 3 કલમમાં જો તમે વાંચશો તો દાનિયેલ બાઇબલ, એની પાસે જે પવિત્ર શાસ્ત્ર ઉપલબ્ધ હતું એનો એ અભ્યાસ કરતો હતો, ત્યારે એને એક સત્ય સમજાયું, એની એ વાત લખે છે. ત્યાર પછી જે મેં વાંચ્યું પ્રાર્થના, એમાં દાનિયેલ પાપ કબૂલાત કરે છે, દુઃખી થઈને વિલાપ કરે છે ઈશ્વરની આગળ, અને કેટલીક આજીજી કરે છે. અને ત્યાર પછી જો તમે વાંચો 9મો અધ્યાય 20 થી 27મી કલમમાં તો ગાબ્રિએલ દૂત આવે છે અને દાનિયેલને કેટલીક વધારે સમજ આપે છે. આ 9મા અધ્યાયની આખી બાબત મેં આપ લોકોને જણાવી. હવે તમે મારી સાથે દાનિયેલનું પુસ્તક એનો 9મો અધ્યાય ખોલો અને એની 1 થી 3 કલમોને આપણે સમજવાની કોશિશ કરીએ. એ કહે છે કે માદીઓના વંશના અહાસ્વેરોસનો દીકરો દારિયાવેશ, જે ખાલદીઓની શહેનશાહતનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં, તેની કારકિર્દીના પહેલા વર્ષના, હું દાનિયેલ યહોવાની વાણી ઈર્મિયા પ્રબોધકની પાસે આવી હતી. એનો અર્થ કે ઈર્મિયા પ્રબોધકની વાત કરે છે. કોણ? દાનિયેલ. તે પ્રમાણે યરૂશલેમની પાયમાલી થતા સુધીની મુદતના 70 વર્ષો વિશેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી હું દાનિયેલ સમજ્યો, એમ એ કહે છે. હવે કેટલાક અવલોકન તમે બાઇબલ વાંચો તો એના ઉપર જ્યારે મનન કરો ત્યારે પ્રશ્નો પૂછો એને, અને તમને ઘણું સત્ય જાણવા મળશે. રાઈટ? જે અવલોકન મેં કર્યા છે, તમે કદાચ મારાથી વધારે કરી શકો. જે અવલોકન મેં કર્યું એ કે જ્યારે દાનિયેલને યરૂશલેમથી બાબેલમાં લઈ જવામાં આવ્યો ગુલામ તરીકે, ત્યારે એની ઉંમર 13-14 વર્ષની હતી. અને યહૂદી રીત પ્રમાણે એ બચપનથી ટોરાહ જેને કહે છે, મૂસાનું નિયમ શાસ્ત્ર વગેરે એ લોકોને શીખવવામાં આવતું હતું, અને તેથી એ જાણતો હતો. અને મેં અહીંયા લખ્યું છે, બાળપણથી જ દાનિયેલ ઈશ્વરની વાણી, ઈશ્વરના વચનો, નિયમશાસ્ત્રના કાનૂનોથી દાનિયેલ માહિતગાર હતો. એ જાણતો હતો. એટલું જ નહીં, એ તમામને માન્ય રાખતો હતો, અને એ માન્ય રાખવાના માટે એને જો પોતાનો જીવ ખોવો પડે તો પણ એ હંમેશા તૈયાર હતો. બહુ પાવરફુલ અસર એના ઉપર ઈશ્વર અને ઈશ્વરના વચનોની થઈ છે. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના ઈશ્વરની. યસોનો બચપનથી. અને તેથી જ્યારે એને બાબેલમાં લઈ જવામાં આવે છે, બ્રેઇન વોશ કરવામાં આવે છે એનું ને એના મિત્રોનું, એમના નામ બદલી નાખે છે, એમનું શિક્ષણ બદલી નાખે છે, એમનો પહેરવેશ, એમની ખાણીપીણી બદલવાની વાતો થાય છે. ત્યારે કહે છે કે ઓકે, એ બીજું બધું તો ઠીક છે, પણ રાજાના ખાણાથી અને રાજાના પીણાથી
હું મારી જાતને વટાડીશ નહીં એવો એણે નિર્ણય કર્યો હતો. યસોનો પહેલો અધ્યાય અને 8મી કલમમાં આપણને મળે છે. તો એને ખબર હતી કે કઈ બાબત એને અશુદ્ધ કરી શકે છે અને કઈ બાબત એને શુદ્ધ રાખી શકે છે. અને તેથી એ રાજાનો નિયમ માનતો નથી, પણ એને જે રસ્તો કાઢ્યો એમાં પ્રભુએ એને મદદ કરી અને એમાંથી બચી જાય છે. હા કે ના? હું આપ લોકોના દિમાગમાં ઠસાવું છું કે પ્રભુના વચનો આપણે બધા જ બાળપણથી જાણીએ છીએ, પણ એની કેટલી અસર આપણા જીવનમાં છે, એ આપણા જીવનને કેટલા કંટ્રોલ કરી રહ્યા છે, આપણા નિર્ણયોને કેટલા કંટ્રોલ કરી રહ્યા છે, એ આપણે જાણવું છું એટલું પૂરતું નથી. કારણ કે અત્યારે તો જાણકારી આમ આંગળીના વેડે તમે બટન દબાવો ને તમને જાણકારી મળશે, સારી કે ભૂંડી. યસ ઓર નો? દાનિયેલનો વિશ્વાસ દાનિયેલ 4:25 લખ્યું છે કે એણે નબુકદનેસ્સર રાજાને કહ્યું કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે આપે છે. આ દાનિયેલનો વિશ્વાસ હતો કે તમે રાજા છો, પણ તમારી ઉપર અધિકાર ચલાવનાર ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છે કે જે મારો દેવ છે. અને તેથી તમે જુઓ, એ જરાય ડિસ્ટર્બ થતા નથી એ લોકો. ખબર છે? ગુલામીમાં તમને ખબર છે, દાનિયેલનું પુસ્તક 6થો અધ્યાય, દારિયાવીસ રાજા, લોકોએ ભરમાઈને દાનિયેલના વિરોધીઓએ એક ફરમાન બહાર પડાયું. કયું ફરમાન? દાનિયેલ 6 અને 7મી કલમમાં તમને મળશે. જે કોઈ 30 દિવસ સુધી રાજા સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. અને દારિયાવેશ રાજાએ સહી કરીને મુદ્રા મારી અને કાયદો પાસ થઈ ગયો. અને બાઇબલ કહે છે માદીઓના કાયદા કદી બદલાતા નથી. યસ ઓર નો? હવે દાનિયેલનું કમિટમેન્ટ તમે જુઓ. દાનિયેલનું કમિટમેન્ટ શું કહે છે? જ્યારે 10મી કલમમાં જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના ઓરડાની બારીઓ તો યરૂશલેમ તરફ ઉગાડી રહેતી હતી, એ પણ બિબ્લિકલ છે. અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી અને પોતાના ઈશ્વરની આભાર સ્તુતિ કરી. ફરમાને એની લાઈફસ્ટાઈલ જે ઈશ્વર સાથેની હતી એ બદલી શકી નથી. યસ ઓર નો? એટલે જ લખ્યું છે ત્યાં સ્પષ્ટ કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, એ કાયદો થઈ ગયો છે. એ જાણ્યા પછી પણ દાનિયેલ પ્રાર્થના કરે છે 3 વખત, એ જેમ કરતો હતો એમ. અને જ્યારે આ દારિયાવેશની વાત કરે છે ત્યારે મેં કહ્યું એમ એ લગભગ 82 વર્ષની ઉંમરનો છે. જુવાનીમાં તો હતો પ્રભુને સમર્પિત, મોટી ઉંમરમાં પણ. અને એની પાસે જે પવિત્ર શાસ્ત્ર ઉપલબ્ધ હતું એનું એ વાંચન કરતો. એ પોતે કહે છે એને ઈર્મિયાનું પુસ્તક કેવી રીતે એને વાંચ્યું હશે. અને એને જે પવિત્ર શાસ્ત્ર ઉપલબ્ધ હતું એ તો મૂસાના 5 પુસ્તકો અને પ્રબોધકોની વાતો. યસો? બોલો, આપણે બાઇબલને કેટલું માન આપીએ છીએ મને કહો. હું ફિઝિકલ કોપીને માન આપવાની વાત નથી કરતો, ચોક્કસ માન આપવું જોઈએ. પણ હું વાંચું છું એને, કારણ કે એ કહે છે કે જ્યારે મેં પવિત્ર શાસ્ત્ર વાંચ્યું ત્યારે ઈર્મિયા પ્રબોધકે જે લખેલું 70 વર્ષની બાબતો એ મને સમજ પડી. કે છે તમે વાંચશો જ નહીં તો સમજણ નહીં પડે.
અમારા જેવા સેવકો ઉપર જ આધાર રાખશો તોય બરાબર સમજણ નહીં પડે. તમારે પોતે એનો સ્ટડી કરવો પડશે. યસ નો? ટાઈમ નથી. ટાઈમ તો ક્યારેય નહીં હોય. મરી જગ્યા પછી ટાઈમ નહીં હોય. થોડા ગંભીર બનીએ. જે ધ્યાન ભટકાવનારી બાબતો છે એને સાઈડમાં રાખીએ. યસ હો? ઘણી ધ્યાન ભટકાવનારી બાબતો છે, ઘણી. અને એવું નથી, એ ઘણી ધાર્મિકતાના અનુસંધાનમાં ધ્યાન ભટકાવનારી બાબતો છે. યસ હો? કે શું હોય, અમે તો ફલાણી મિટિંગમાં જઈએ છીએ, ફલાણી સંગતમાં જઈએ છીએ, ફલાણા ટાવરમાં જઈએ છીએ, અમે આ કરીએ છીએ. ના, તમે એ બધાની સાથે જે કરો એ તમે પોતે પર્સનલ આની સાથે તમારો શું સંબંધ છે? યસ નો? દાનિયેલ તો મને એ શીખવી ગયો સાહેબ. જ્યારે હું બાઇબલ સ્ટડી કરતો હતો ત્યારથી મારા દિમાગમાં એ થયું કે કેટલી સાચી વાત છે. 82 વર્ષની ઉંમરે તેથી મેં લખ્યું છે, ક્વેશ્ચન ફોર સેલ્ફ એક્ઝામિનેશન. ડુ વી રીડ બાઇબલ એઝ ધ વર્ડ ઓફ ગોડ? આ ઈશ્વરનું વચન છે એ રીતે હું વાત કરું છું, વાંચું છું એને? ઘણા અમને સવાલ પૂછે છે કે પ્રભુ, તમે ઘણી વાર કહો છો કે પ્રભુએ મને આમ કહ્યું, પ્રભુએ મને તેમ કહ્યું. તો કેવી રીતે પ્રભુ તમારી જોડે કેવી રીતે વાત કરે? મૂસાની સાથે તો એક મિત્રની માફક મોડ વાત કરતો હતો, હે ને? પેલા અમારી જોડે એવું કઈ મોડ વાત કરતા હોય પ્રભુ, એવું મને તો કઈ અનુભવ થયો નથી. પણ હું આને ઈશ્વરના વચનો તરીકે વિશ્વાસથી માનું. અને તેથી જ્યારે હું આ વાંચું છું ત્યારે પ્રભુ મારી સાથે વાત કરે છે. યસ નો? મારી બાજુમાં બેઠો છે એની વાત કરે છે ને એવું નહીં. ગોડ ઇઝ ટોકિંગ ટુ મી. એ રીતે આપણે આ બાઇબલ વાંચવાનું છે. અમારા જેવા બાઇબલ પ્રીચર અને બાઇબલ ટીચરોને એક પરીક્ષણ હોય છે કે ઓકે, આ પેરેગ્રાફ આવ્યો છે ને તો આ શોભનને બહુ લાગુ પડશે, એટલે આજે એને મોએ તો હું કહી નહીં શકતો, એટલે હું પુલપીટ પરથી કહી નાખીશ. ઇટ ડઝન્ટ હેલ્પ ધેટ વે. ઇટ્સ નોટ ફોર શોભન, ઇટ ઇઝ ફોર મી. અરે બોલો ના. પુલપીટોનો દુરુપયોગ થાય છે, એ પણ વાસ્તવિકતા છે. You have to preach the word of God as if God is talking to you. અને તેથી અમે કહેશો નહીં કે પ્રભુ અમારી જોડે વાત નથી કરતા, કરે છે. અમે અબોલા લીધા છે. શા માટે હું કહું છું? કારણ કે દાનિયેલ જ્યારે યર્મિયા પ્રબોધકનું લખાણ વાંચતો હતો ત્યારે પવિત્ર આત્માની પ્રેરણાથી એને એ સત્ય સમજાયું. 70 વર્ષનું સત્ય. અને મોટાભાગના સ્કોલરો માને છે કે દાનિયેલ જ્યારે યરુશલેમમાં હશે ત્યારે એણે યર્મિયા પ્રબોધકને જોયો પણ હશે. કારણ કે યર્મિયાએ બેઝિકલી યહુદામાં યરુશલેમમાં પ્રીચ કર્યું છે, ચેતવણી આપી છે રાજાઓને ને સરદારોને ને યાજકોને ને લોકોને ને. જબરજસ્ત એક પ્રભુના સાચા પ્રબોધક તરીકે એણે જબરજસ્ત ચેતવણી આપી છે. તમને યાદ છે થોડા વખત પહેલા મેં એક જૂઠા પ્રબોધકની વાત કરી હતી. એ જૂઠો પ્રબોધક શું કહે છે કે ના ના, એ નબુકદનેસર આવશે, લઈ જશે ને 2 વર્ષમાં તો તમે છૂટી જશો. અને યર્મિયા કહે છે કે ના, 70 વર્ષ લાગશે. પ્રભુએ મને બતાવ્યું છે કે 70 વર્ષ પછી તમારો બંદીવાસ તૂટશે. અને એ પ્રબોધકે એને લાફો મારેલો, યર્મિયાને. સો આ બધું દાનિયેલ જાણતો હતો. યસ નો? પણ નાનો હતો. હવે એ ત્યાં ગયો છે બંદીવાસમાં, અને ફરીથી એના હાથમાં યર્મિયા પ્રબોધકનું પુસ્તક આવ્યું હશે.
અને એને સમજાયું કે 70 વર્ષની ગણતરી એનો અર્થ શું થાય. કયા વચનો વાંચ્યા હશે તો એને ખ્યાલ આવ્યો હશે કે ઓકે, આપણે એ વચનો ઉપર બહુ ગંભીરતાથી અભ્યાસ કરી ચૂક્યા છે, પરંતુ આના અનુસંધાનમાં તમે મારી સાથે ઈર્મિયાનું પુસ્તક અને એનો 25મો અધ્યાય ખોલો. ચોક્કસ દાનિયેલને ઈર્મિયાનું પુસ્તક હાથમાં આવ્યું હશે. એ વખતે તો ઓડિયા ટાઈપનું હતું અને એણે આ વાંચ્યું હશે. ઈર્મિયાએ આપેલી ચેતવણી 25મો અધ્યાય. ત્યાં લખ્યું છે, ઈર્મિયા 25:8મી કલમથી હું વાંચીશ. એ માટે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, તમે મારા વચનો સાંભળ્યા નહીં, તેથી હું ઉત્તર તરફથી સર્વ દેશ જાતિઓને તેડી મંગાવીશ તથા મારા દાસ એટલે બાબિલના રાજા નબુકદનેસ્સારને પણ બોલાવીશ, અને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર તથા ચારે તરફના સર્વ દેશો પર લાવીશ, અને હું તેઓનો સંહાર કરીશ, અને તેઓ વિસ્મયજનક તથા ધિક્કાર પાત્ર ફિટકાર પાત્ર થશે, અને તેઓ સદા ઉજ્જડ રહેશે એવું હું કરીશ. વળી તેઓમાં આનંદનો તથા સ્વરનો, હર્ષનો સ્વર, વરકન્યાના વિનોદનો સ્વર, ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ હું બંધ પાડીશ, અને આ આખો દેશ ઉજ્જડ તથા ત્રાસજનક થઈ પડશે. આ બધું એ વાંચતો હશે અને એણે એ અનુભવ્યું હતું. હા કે ના? ઉત્તર દિશામાંથી નબુકદનેસ્સાર આવેલો અને એમને બંદીવાન બનાવીને લઈ ગયેલો. એને આ બધું યાદ આવ્યું હશે કે યસ. અને પછી એણે વાંચ્યું, અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબિલના રાજાની સેવા કરશે, અને 70 વર્ષ પૂરા થયા પછી હું બાબિલના રાજાને, તેની પ્રજાને તથા ખાલદીઓના દેશને તેઓના ન્યાયને લીધે જોઈ લઈશ એવું યહોવા કહે છે. અને આપણે જાણીએ છીએ કે 70 વર્ષ પૂરા થાય એ પહેલા તો દાનિયેલે જ અર્થઘટન કરી નાખેલું નબુકદનેસ્સારના સ્વપ્નનું મૂર્તિ, કે તમારા પછી માદી અને ખાલદીઓનું રાજ્ય આવે છે. યસ ઓર નો? સો દાનિયેલ તમે જ્યારે પ્રભુનું વચન વાંચો ત્યારે પ્રાર્થના કરીને વાંચો કે પ્રભુનો પવિત્ર આત્મા તમને યોગ્ય સમજ આપે. કારણ કે ઘણીવાર વર્ષોથી વાંચતા આવેલી બાબત જ્યારે હું વાંચું છું ત્યારે જુદી જ રીતે મારી આગળ આવીને ઉભી રહે છે. સત્ય. યસ ઓર નો? ધીસ ઇઝ ટ્રુ. જુદા અનુસંધાનમાં. અને તેથી કદાચ દાનિયેલને આ બધું, પણ એને યાદ આવ્યું કે ઓકે, ઈર્મિયાએ કીધું છે કે 70 વર્ષ પૂરા થશે પછી કંઈક થશે અને ખાલદીઓના રાજાનો અંત આવશે. બીજો જે પેરેગ્રાફ કદાચ દાનિયેલે વાંચ્યો હશે, ઈર્મિયાનું પુસ્તક 29મો અધ્યાય અને 10મી કલમ. કેમ કે યહોવા કહે છે, બાબિલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ અને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. હવે જ્યારે દાનિયેલ વાંચતો હતો ત્યારે એની ઉંમર લગભગ 82 યર્સની હતી. હા કે ના? અને બાબેલની ગુલામીમાં જે ટોટલ વર્ષ થયા હતા એ લગભગ 67 જેટલા થયા હતા. એટલે હવે એને એકદમ એક્સાઇટમેન્ટ થઈ ગયું કે હવે છુટકારાનો વર્ષ નજદીક છે. 3 વર્ષમાં છુટકારો થઈ જશે એવો એને ખ્યાલ આવ્યો હશે. એને એ સમજ પડી હશે. એમ એ કહે છે, તમે ખોલો જો એ શું કહે છે, યરૂશાલેમની પાયમાલી થતા સુધીની મુદતના 70 વર્ષો વિશેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી હું સમજ્યો. જ્યારે એને સમજ પડી, આનંદના સમાચાર હતા. હા કે ના? અરે બોલો ના.
પણ એ ખુશ થવાના બદલે એણે શું કર્યું? ત્રીજી કલમ, હું ઉપવાસ કરીને, ટાટ ઓળીને તથા રાખ ચોડીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો. હા, આ બહુ જબરજસ્ત શિક્ષણ છે અહીંયા. હા કે ના? તમે જો બાઇબલનો અભ્યાસ કરો તો ઉપવાસ કરીને, ટાટ ઓળીને, રાખ ચોડીને બેસવું, એનો અર્થ કે દુઃખ અને વિલાપ પ્રગટ કરવા. યસ હો નો? બાઇબલમાં શોક. અને પશ્ચાતાપની નિશાની છે. બાઇબલમાં ઘણી જગ્યાએ એના દાખલા. કેમ દાનિયેલે પશ્ચાતાપ થયો? દાનિયેલ તો જબરજસ્ત પ્રભુનું બાળક હતું. યસ હો નો? પ્રભુનો સેવક હતો. એને ખબર હતી કે હી વોઝ નોટ પરફેક્ટ. પહેલી વસ્તુ, હી વોઝ નોટ પરફેક્ટ. બીજી વસ્તુ એને ધ્યાનમાં આવી, એ તમને મળશે 5મી કલમ, 13મી કલમમાં, 9મો અધ્યાય 13મી કલમમાં. મૂસાના નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સર્વ વિપત્તિ અમારા પર આવી પડી છે, તો પણ અમારા અન્યાયથી ફરવા માટે તથા તમારું સત્ય સમજવા માટે અમે હજી સુધી અમારા પ્રભુ પરમેશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી. એનો અર્થ કે ગુલામીના દેશમાં પણ આ લોકો જોઈએ એ રીતે પ્રભુની તરફ ફર્યા નહોતા. યસ હો નો? એનો અર્થ એ લોકોએ આત્મખોજ કરી નથી કે શા માટે અમારા ઉપર આ ઈશ્વરની નારાજગી આવી, શા માટે અમારા ઉપર આ શ્રાપ આવ્યો. અને તમે જોશો તો એ વારંવાર લખે છે. આપણે શીખીશું ઈશ્વરની ઈચ્છા હશે તો આવતા બુધવારે આ પ્રાર્થનાનો ભાવ. વાય? કેમ એણે શોક કર્યો? કેમ એણે પશ્ચાતાપ કર્યો? એ તો 12-13 વર્ષનો હતો. ખરેખર ગુનેગાર તો એમના રાજા અને સરદારો અને એમના પિતૃઓ હતા. કે ના? કે જેઓ ઈશ્વરથી દૂર ચાલ્યા ગયેલા. દાનિયેલ પણ એ પોતાને અંદર સામેલ કરે છે, કારણ કે મૂસાનું નિયમ શાસ્ત્ર તોડવામાં આવ્યું છે. અને તેથી વાલાઓ, જ્યારે ખરેખર પ્રભુની હજુરમાં, પ્રભુની પવિત્ર હાજરીમાં આપણે જઈએ છીએ, આ ધ્યાનથી સાંભળો, ત્યારે આપણી હાલત આવી થવી જોઈએ. તમને ખબર છે યશાયા પ્રબોધક, તમે 1 થી 5 અધ્યાય વાંચો, યશાયા પ્રબોધક ફરે છે અને જેને જુએ એને કહે છે કે અફસોસ છે તને, જેઓ કાળાનું ધોળું ને ધોળાનું કાળું ને સારાનું ભૂંડું ને ભૂંડાનું સારું કરે છે, ને જેઓ આખી રાત દ્રાક્ષારસ મિશ્ર કરવામાં પડી રહે છે ને મહેફિલો, ને એ બધાની વાત કરે છે. બધાને કહે છે કે તમને અફસોસ છે. પણ 6થા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો. અને એને દૂતો જોયા, પવિત્ર 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 છે સૈન્યો દેવ્ય હોવા. એના જામાની ચાળથી આખું મંદિર ભરાઈ ગયેલું હતું. યસો નો? જ્યાં સુધી લોકો તરફ દ્રષ્ટિ કરી ત્યાં સુધી એને એના પાપનું ભાન થયું નહીં, એને પસ્તાવાનું મન થયું નહીં. જે ક્ષણે એને પવિત્ર ઈશ્વરની અનુસંધાનમાં પોતાનું જીવન તપાસ્યું, ત્યારે પોકાર્યું છે કે અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કેમ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું.
વાલાઓ, આ જેન્યુઅન એક્સપિરિયન્સ પ્રભુની હજુરની જે પવિત્રતા છે એમાં જ્યારે તમે અને હું જઈએ છીએ ત્યારે, અને આ બહુ પર્સનલ લેવલની હું વાત કરું છું સાહેબ, જ્યારે પણ તમે વ્યક્તિગત રીતે અંગત રીતે તમારું જે સમય અલગ કરેલો છે એમાં પ્રભુની હજુરમાં જાઓ તો ઈશ્વરની પવિત્રતા એને કેન્દ્ર સ્થાને રાખો. ઈશ્વરની ઈચ્છા, યોજના, ઈશ્વરના નિયમ શાસ્ત્ર અને કાનૂનોને, ઈશ્વર મારી પાસે શું ઈચ્છે છે એ ધ્યાનમાં રાખો અને પોતાના જીવનની ખોજ કરો, આત્મખોજ કરો. આવી સંગતમાં આવીએ ત્યારે, રવિવારની ભક્તિ સભામાં જઈએ ત્યારે, આ માહોલમાં, આ વલણથી, આ વિચારસરણી સાથે આપણે ઈશ્વરની પવિત્ર હાજરીમાં જવાનું છે. આ કે ના, હું કોઈ નેગેટિવ બાબત બોલવા માંગતો નથી કે આજે લોકો કેવી રીતે જાય છે. નો, એટલીસ્ટ પ્રભુના બાળક સેવક તરીકે હું એટલું તો કહી શકું કે આપણે પવિત્ર ઈશ્વરની હજુરીમાં જઈએ છીએ. અને પ્રભુનું વચન, કોઈ પણ વ્યક્તિ પ્રભુનું વચન આપતી હોય, પ્રભુને કહો કે પ્રભુ તમારું વચન છે કે જે મારી સાથે વાત કરે, મને સમજ આપવા માંગે છે ને, તો જ આત્મિક આશીર્વાદ મળશે. તો જ દાનિયેલ જેવા સેવકો ઉભા થયા સાહેબ, કે જેનો આશીર્વાદ આજે આપણને મળી રહ્યો છે. પ્રાર્થના કરશો કે આપણે આગળ એને જે પ્રાર્થના કરી છે એને પણ સમજવાની કોશિશ કરીશું, અને પછી ગાબ્રિયલ જે ભવિષ્યવાણી સમજાવે છે એને પણ સમજવાની કોશિશ કરીશ. તમે વાંચતા રહેશો એવી મારી વિનંતી છે. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ જીવંત પવિત્ર પરમેશ્વર, દાનિયેલના માટે, દાનિયેલના જીવનના માટે, દાનિયેલના સ્માર્પણના માટે, બાળપણથી માંડીને પ્રભુ એ વૃદ્ધાવસ્થા સુધી તમારા માર્ગમાં ચાલવામાં ટકી રહ્યો, એનું કારણ પણ અમે જાણી શક્યા, કારણ કે એણે પોતાના જીવનમાં તમને તો કેન્દ્ર સ્થાને રાખેલા, પણ એના માટે એમણે તમારા વચનોને કેન્દ્ર સ્થાને રાખ્યા. પ્રાર્થનામય જીવન, ગમે તે પરિસ્થિતિ, ઈશ્વર સાથેના સંબંધમાં ભંગાણ પડવા ના દીધું. પ્રભુ, આજે સેવકના જીવન વિશે જાણીને અમે શર્મિંદગી અનુભવીએ છીએ, અમે કમથી માલુમ પડીએ છીએ, અમે તમારા વજન કાંટામાં ઓછા વજન વાળા લાગીએ છીએ. અમારી મદદ કરો અને હંમેશા નમ્રતાથી તમારા વચનો પ્રમાણે જીવવાની અમારી સહાય કરો. અમે છૂટા પડીશું, જગતમાં પાછા જઈશું. દાનિયેલના સમયમાં જે જગત હતું એના કરતા અત્યારે ભૂંડાઈ વધારે છે, ધ્યાન ભ્રષ્ટ કરનાર પરિબળો વધારે છે. અરે પ્રભુ, અમે એવા ઠરાવો સાથે જીવીએ તમારી કૃપામાં કે અમે તમારા માર્ગમાં ચાલી શકીએ. અમારી પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. બે વખત હાલેલુયા બોલીએ અને પ્રભુને માન આપીએ. આપણે રેડી? હાલેલુયા, હાલેલુયા. Good night and God be with you all. Praise Jesus.